માલપુર તાલુકા પંચાયત ખાતે માલપુર જિલ્લા પંચાયતની ઉમેદવારી બિપિનભાઈના ધર્મપત્નીએ નોંધાવી છે, તેમજ અમારી વાવડી તાલુકા સીટની ઉમેદવારી ખાટ મણિબેન રમણભાઈએ નોંધાવી છે। વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના શાસનથી આ વિસ્તારના લોકો ખૂબ જ કંટાળી ગયા છે, ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અને એટલા માટે તમે જોશો તો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ પોતાની પાર્ટી મૂકીને આજે અમારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ આપવા માટે આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી, એમના ભ્રષ્ટાચારથી અને એમની જે આ રોકડી કરવાના ધંધા છે, એમની કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાના મોટા રોડ રસ્તાઓના કામ હોય તો તમામ જગ્યાએ આ લોકો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરીને આ લોકો વિકાસની કરે છે, પરંતુ વિકાસ લોકોનો થતો નથી, વિકાસ વિસ્તારનો થતો નથી। માત્ર ને માત્ર વિકાસ થાય છે એ ઉમેદવારોનો થાય છે, એ પાર્ટીના માત્ર ને માત્ર આગેવાનોનો થાય છે। તો આજે આ સામાન્ય પબ્લિક તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો છે, ખૂબ મોટી સંખ્યામાં ઠાકોર છે, તમામ જ્ઞાતિના 18 વર્ણના લોકો આજે ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી, ભ્રષ્ટાચારથી કંટાળીને આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંને ઉમેદવારોને આશીર્વાદ આપવા માટે આવ્યા છે। અમને ચોક્કસથી વિશ્વાસ છે કે આ જે ભ્રષ્ટાચારથી ખતબત્તા જે તંત્રથી આજે લોકો ત્રાહિમામ છે, તો ચોક્કસથી આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચોક્કસથી પરિવર્તન આવશે અને લોકોને સુખાકારી મળશે એવો અમને ચોક્કસથી ભરોસો છે। ધન્યવાદ। જય પ્રમુખ છું માલપુરનો અને વાવડી સીટ ઉપર અમે ઉમેદવારી નોંધાવેલ છે અને ખેડૂતોનું આ સરકારે બહુ શોષણ કરી રહી છે અને ખાતરોનો ભાવ 10 ગણો વધારેલ છે, પણ 30 વર્ષથી એકને એક અનાજનો ભાવ એકને એક મળે છે અને આ સરકાર બહુ જ શોષણ કરી રહી છે અને આખા ગુજરાતમાં નાનામાં નાના કર્મચારીઓ બહુ પીડાઈ રહ્યા છે। 2000-4000માં માસિક પગાર મળી રહ્યો છે, ત્યારે આ તમામ જનતા આ વખતે એમને જવાબ આપી દેશે એ સાથે હું દરેકને વિનંતી છું। આજરોજ શુભ શનિવારના દિવસે ભારતીય કોંગ્રેસ પાર્ટી તરફથી માલપુર જિલ્લા પંચાયત સીટની પટેલ ટીનાબેન બિપિનકુમારને ઉમેદવારી કરી છે અને વાવડી સીટ ઉપર મણિબેન રમણભાઈ ને ખોટે ઉમેદવારી કરી છે।